માતાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને લીંબાસી ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના તેમજ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની મંજૂરી પત્ર અપાયા। વિકાસ સપ્તાહના ત્રીજા દિવસે આજરોજ માતર તાલુકાના લીંબાસી ગામે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો વિકાસ રથની વધામણી કરી હતી। વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનની માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને લીંબાસી ગામે ઉજવણી કરવામાં આવી હતી। ગરવી ગુજરાતના વિકાસ સપ્તાહની આ ગાથા એટલે રાજ્યના 24માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલ સેવા સમર્પણ પરિવર્તનની 24 વર્ષ। આ કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે પ્રજાને પરિજન ગણી સરકાર વિવિધ યોજનાઓના અમલીકરણથી સામાન્ય લોકોની ચિંતા કરી લોકોને વિકાસની હરોળમાં મૂકવા માટે સમયાંતરે સરકાર વિવિધ યોજનામાં સહાયનો વધારો કરે છે અને પ્રજાહિત માટે સતત સક્રિય રહે છે। તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલે કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં થયેલા કામોનો ચિતાર તેમજ યોજનાઓનો લાભ લેવા માટેની માહિતી આ વિકાસ સપ્તાહમાં આપવામાં આવશે। આ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ આર્થિક વિધવા સહાય યોજનાના 5 અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના 5 લાભાર્થીઓને મંજૂરી પત્ર મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે NLRM યોજનાના સખી મંડળના રમીલાબેન ખ્રિસ્તીએ તેમજ ખેતીવાડીની ટ્રેક્ટર યોજનાનો લાભ લેનારા કેતનભાઈ પટેલ યોજનાની સફળતાની વાત રજૂ કરી હતી। આ પ્રસંગે ગ્રામજનોએ સાથે મળી વિકાસ રથને વધાવી વિકાસ ગાથા ફિલ્મને નિહાળી હતી। સૌએ સાથે મળી ભારત વિકાસની પ્રતિજ્ઞાના શપથ લીધા હતા। મહાનુભાવોએ ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। પોષણ સંગમ જાગૃતિ દિવસ અંતર્ગત THRના પેકેટની વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેની સૌએ મુલાકાત લીધી હતી। વાનગી પ્રદર્શન ખેતીવાડી તેમજ આરોગ્યના સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રસંગે સર્વ શ્રી લીંબાસીના સરપંચ દિનેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિતભાઈ, અમૂલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી મીરાબેન પ્રજાપતિ, MG વિશિયલના કાપાઈ શ્રી શર્મા, નાયબ કાપાઈ શ્રી મામલતદાર શ્રી AK ગોહેલ તેમજ નાયબ મામલતદાર શ્રી NLRM, તાલુકા મેનેજર લાલજીભાઈ સોલંકી સહિત લાભાર્થીઓ, ગ્રામજનો, વિવિધ કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જનતા 9 લાઈવ। તાલીઓથી વધાવી લઈએ। જેને પહેલા ગુજરાત અને હવે વિકાસની રાજનીતિથી ભારતની ડાળ પરત કરી શાળા પ્રવેશોત્સવ નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ। હું સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરી એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ। જય હિન્દ।